ચલો એક નવો દાખલો. એક રમકડું 80 રૂપિયામાં ખરીદી અને 64 રૂપિયામાં વેચ્યું તો કેટલા ટકા ખોટ જાય? જો આમાં ટકાવારી જ છે, ખોટ કેટલા ટકા જાય? એક રમકડું કેટલા રૂપિયામાં ખરીદ્યું? 80 રૂપિયામાં. આ ખરીદ કિંમત 80 રૂપિયા ને વેચાણ કિંમત કેટલી આપણી? 64 રૂપિયા. હવે ખોટ બરાબર ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત. ખરીદ કિંમત 80 ઓછા 64 એટલે 6 અને 16. કેટલી ખોટ જાય? ખોટ બરાબર 16 રૂપિયા. હજી ટકાવારી નથી આવી. હવે આપણે એનું સૂત્ર મૂકીશું કે 80 રૂપિયા ખરીદી પર ખોટ બરાબર 16, તો 100 રૂપિયા ખરીદી પર ખોટ કેટલી? હવે આપણે સૂત્ર આના પ્રમાણે મૂકી દઈએ. 16 ગુણ્યા 100 ભાગ્યા 80. આ 100 ઉડી ગઈ. 8 દુ 16 અને 10 દુ 20. કેટલા ટકા આવી ખોટ? 20% ખોટ